નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. બોપલ એસપી રિંગ રોડ ઉપર 150થી 200ની સ્પીડે ફોર્ચ્યુનરે થારને ઉડાવી. 3ના મોત નીપજ્યા તેમજ એકને ઈજા થઈ. દારૂની બોટલોથી ખીચોખીચ ફોર્ચ્યુનર ભરેલી હતી. અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દારૂ ભરેલી ગાડી અને અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત થયા હતા. ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનરની સ્પીડ 150થી 200ની હતી. જોકે 200ની સ્પીડ પર કાર ટકરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું દેખાય છે. એફએસએલ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ટાયર માર્ક નહીં મળી શકે. પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથમાં પીઆઈની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ. ટોલ નાકા ઉપર સંચાલક અને કર્મચારીને પિસ્તોલ બતાવી 20 લોકોના ટોળા સાથે પાઇપથી બંનેના હાથ પગ તોડી ફોન લઈને ફરાર. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ટોલ નાકા ઉપર ગીર સોમનાથના પીઆઈ આર.એ. બોજાનીએ ટોલ નાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગાદોઈ ટોલ નાકાના પર પોતાના પ્રાઇવેટ વાહનમાં આવી પીઆઈએ તેનું આઈ કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતાં પીઆઈ આર.એ. બોજાની ટોલ બૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારીનો કાટલો પકડી બહાર લઈ જતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં પીઆઈ આર.એ. બોજાની સહિત તેમના 20થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસાના કલ્યાણપુરા નજીક રેલવે ફાટક પાસે 30 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. ડીસાના કલ્યાણપુરા ગામ નજીક રેલવે ફાટક પાસે 30 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર ગાંધીધામ રેલવે લાઇન ઉપર ડીસાના કલ્યાણપુરા પાટિયા પાસે આવેલી રેલવે ફાટક પાસે આજે બપોરે એક યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ રેલવે પોલીસને કરાતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરતા મહિલાની ઓળખ કરાતા તે જ્યોત્સનાબેન ચેતનકુમાર સાંખલા માળી અને ડીસાના બોયન ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યોત્સનાબેનનું પિયર ડીસા તાલુકાના કાંઠ ગામે થાય છે. તેઓએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. તેઓની લાશની પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો. સાર્વત્રિક વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં પ્રથમવાર કોઝવેની સપાટી 6 મીટર પહોંચતા વાહન વ્યવહાર બંધ કરાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, જેથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.